સાંતલપુર પંથકમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ દિન પ્રતિદિન વધુ ગંભીર બની રહી છે. વિસ્તારમાં નદી નાળા અને જલાશયો ઓવરફ્લો થતાં ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને પગલે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સાંતલપુરનું વધુ એક ગામ ગઠા પણ હવે બાકીના વિસ્તારથી સંપર્ક વિહોણું બન્યું છે. ગામને જોડતા મુખ્ય રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર કેડસમાણા પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર અને અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. સાંતલપુરના બાબરા ગામ નજીક આવેલ પાણીનો મુખ્ય ડેમ તૂટ્યા બાદ હવે ગામનું સ્થાનિક તળાવ પણ તૂટતા પરિસ્થિતિ બેકાબૂ બની છે. ડેમ અને તળાવના પાણી એકસાથે ગામ તરફ ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. એક તરફ ગામના રસ્તાઓ બંધ થતાં ગઠા ગામ સંપર્ક વિહોણું બન્યું છે, તો બીજી તરફ બાબરામાં જલાશયો તૂટવાના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા વહીવટીતંત્ર વહેલી તકે બચાવ અને રાહત કામગીરી શરૂ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. આમ જો આ પાણી અમારું ગામનું મેન તળાવ છે, દાત્રાણા ડેમ કહેવાય. દાત્રાણા ડેમનું મેન ઓગન છે, તો એની અંદર આ નિકાલ મૂક્યો છે. અને આમ જો હાલો તમને બતાવું, આ પાણીની દાવક છે, એની અંદર આ થાંભલા ખોડીને બેઠા છે. આ બેદરકારીને કારણે અમારું ગામ આખું લાઇટ વગરનું છે. અને આ પાણીનો નિકાલ છે, નિકાલની અંદર આ લોકોએ થાંભલા ખોડ્યા છે. આ વ્યાજબી છે. આમ જો અમુક પડે એમ થાંભલા ખોડી અને વિજય બોર્ડવાળા જતા રહ્યા છે, તો આ એને કોઈ કેનારું નથી. અને ગામના લોકો ફોન કરે તો ફોન ઉપાડતા નથી. અને આ પાણીની આવડી બધી દાવક છે. આ પાણીની અંદર આ થાંભલા ના હાલે તો મહેરબાની કરીને વિજય બોર્ડવાળા અમે વિનંતી કરી છે કે આવી રીતે બેદરકારી ના કરો. આ તો વાંધો નથી, માણસો કા માલ ના આવ્યો, અમારો માલ આવ્યો ને માલ મરી ગયો તો આ જવાબદારી કોણ બને માલની? હાલો બરોબર. આ પાણીની દાવક તમે જુઓ, આ પાણી કેવું જાય, પાણીની અંદર થાંભલા ખોડી મળ્યા છે. આને કોઈ કેનારું નથી. અને વિજય બોર્ડમાં જઈએ એટલે કોઈ અમને જવાબ દેતા નથી. અત્યારે ગામ આખું લાઇટ વગરનું છે. જેમ બને છેવટ અમે 8 કલાકવાળી લાઇટની અંદરથી જોઈન્ટ કરી અને લાઇટ આપો ગામને. કોકની બેન દીકરીની ડિલિવરી તો શું કરવાનું? તો હું ખેતીવાડી સંગઠન પ્રમુખ બોલું છું. આ મારી વિનંતી છે. આગળ અમારે ના જવું પડે. વિજય બોર્ડવાળાને વિનંતી કરું કે તાત્કાલિક અમારી લાઇટ આવે એવું કરો, નકર અમારે આગળ પછી વિનંતી આગળ કાર્યવાહી ના કરવી પડે. જય હિન્દ.